અમદાવાદમાં મશીનમાં ગ્રીસ કરવા જતાં આજે એક મજૂરનો હાથ કપાઈ ગયો હતો, જેને સારવાર અર્થે વીએસ હોસ્પિટલ ખસેડાયો હતો. શહેરના નહેરુનગર વિસ્તારમાં આવેલા ઓશન ટાવર પાછળ આવેલી સુમધુર સોસાયટીમાં બંગલાનું કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું હતું, જ્યાં આજે સવારે 9 વાગ્યા આસપાસ મજૂર કામ કરવા આવ્યા હતા અને સિમેન્ટનો કાચો માલ બનાવવાનું મશીન હતું. તેમાં કાળુ નામનો મજૂર મશીન ચાલુ કરી ગ્રીસ કરી રહ્યો હતો. તે દરમિયાન મશીનમાં શર્ટની બાય ફસાઈ જતાં તેનો હાથ પણ મશીનમાં ખેંચાઈ ગયો હતો અને તેનો હાથ કપાઈ ગયો હતો, જેથી સોસાયટીના રહીશોએ અને અન્ય મજૂરોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી, જેથી 1.5 કલાકની જહેમત બાદ મશીનમાંથી તેનો હાથ બહાર કાઢી તેને સારવાર અર્થે વીએસ હોસ્પિટલ ખસેડાયો હતો. गाँव में ऐसा था कि सुबह का टाइम था, मशीन जैसे रोज चालू होता है चालू हुआ, ठीक है, लेकिन एक्चुअली उसका कुछ गलती हुआ कि कहीं देखने में कोई मिस्टेक किया, चालू मशीन करके वो ग्रीसिंग कर रहा था. तो ग्रीसिंग करने के दौरान वो हाथ अंदर चला गया. चालू करके वो ग्रीसिंग कर रहा था और नहीं कॉन्क्रीट मशीन डीजल का आता है, डीजल का आता है, हैंडल से चालू होता है. और यही चालू किया और यही हाँ, चालू मशीन में मतलब कहीं हाथ चला गया उसका, मतलब बढ़ते बढ़ते घुस गया. સુપરવાઇઝર કહી રહ્યા છે કે ચાલુ મશીનમાં ગ્રીસ કરી રહ્યો હતો, જેથી હાથ કપાઈ ગયો છે, પરંતુ અન્ય મજૂરો આક્ષેપ કરી રહ્યા છે કે અન્ય એક સુપરવાઇઝર હાજર હતો, તેણે મશીનમાં ઓઇલ નાખવા કહ્યું ત્યારે હાથ ફસાયો હતો અને મજૂરનો હાથ કપાઈ ગયો છે. જ્યારે બનાવ બન્યો ત્યારે અન્ય સુપરવાઇઝર ત્યાંથી ફરાર થઈ ગયા હતા, પરંતુ હકીકત શું છે તે તો તપાસ બાદ જ સામે આવશે. કેમેરામેન ગુરુબક્ષ સંધુ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.